જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં અભિપ્રાય આધારિત જે પ્રશ્ન આવે છે કે જેને આપણે વ્યૂ બેસ્ડ ક્વેશ્ચન કહીએ, એમાં મૌલિકતા અને વિશ્લેષણાત્મક ચિંતનની આપણને ખાસ જરૂરિયાત પડતી હોય છે. યુવાનો, આવો જ એક પ્રશ્ન જીપીએસસી મુખ્ય પરીક્ષામાં પૂછાયેલો છે. ક્લાસ 1-2ની 26 નંબરની જે એડ હતી એમાં 2020-21માં પૂછાયેલો. પ્રશ્ન કંઈક આવો હતો કે અખિલ ભારતીય સેવાઓની અગત્યતાની ચર્ચા કરો. શું સાંપ્રત સંદર્ભમાં થોડીક વધુ આવી અખિલ ભારતીય સેવાઓની જરૂર છે? પ્રશ્ન બે ડાયમેન્શન ઉપર કેન્દ્રિત છે. જેમાં પહેલું ડાયમેન્શન છે કે ઓલ ઇન્ડિયા સર્વિસ, અખિલ ભારતીય સેવાઓની ભારતીય શાસન વ્યવસ્થામાં અગત્યતા શું છે, અને બીજો ડાયમેન્શન છે કે નવી કોઈ અખિલ ભારતીય સેવાની જરૂરિયાત છે કે નહીં એ વિશે આપનું અંગત અભિપ્રાય કે મંતવ્ય આપે જણાવવાનું છે. આ બંને ડાયમેન્શન ઉપર ન્યાયપૂર્ણ અને વ્યાજબી રજૂઆત કરી શકીએ એ માટે આપણે એનું ફોર્મેટિંગ કરવું પડે અને એનું માળખું પહેલાં આપણે માનસિક રીતે બનાવી લેવું પડે. અને કે ભાઈ એક પ્લોટ બનાવી લીધું છે કે આપણે આવી રીતના જવાબ લખીશું. એમાં આપશું કે અખિલ ભારતીય સેવાઓ કોને કહેવાય, શું છે, નંબર 1. નંબર 2 ભાગ હશે જે આપણી મેઇન બોડી આપણા આન્સરનો. મુખ્ય ભાગની અંતર્ગત મુખ્ય ભાગના બે ભાગ પાડીશું, એક અગત્યતા અને બીજું જરૂરિયાત. મુખ્ય ભાગની અંતર્ગત જે અગત્યતા છે એમાં 3 ડાયમેન્શનથી આપણે અખિલ ભારતીય સેવાનું જે અગત્ય છે એની આપણે ચર્ચા કરવાની કોશિશ કરીશું. અને એ જે 3 ડાયમેન્શનમાં નંબર 1 લેશું દેશની એકતા અને અખંડિતતા, નંબર 2 લેશું અખિલ ભારતીય રાષ્ટ્રીય અભિગમ, નંબર 3 લેશું વિકાસાત્મક કાર્યોમાં સંકલન. એ પછી ત્રીજા પેરેગ્રાફ આવશે, ત્રીજો ભાગ મુદ્દો લેશું આપણે, એ છે મુખ્ય ભાગનો બીજો હિસ્સો કે જેમાં આપણે વધારાની સેવાઓની જરૂરિયાત છે કે નહીં એ અંગે આપણે આપણો અભિપ્રાય આપીશું અને એના નક્કર તર્ક રજૂ કરીશું કે કયા આધારે આપણે એવું માનીએ છીએ કે વધારાની જરૂરિયાત છે અથવા નથી. અને છેલ્લે આપણે એક નિષ્કર્ષ લેશું જેમાં આપણે અખિલ સેવાઓના સંદર્ભમાં આપણે ભવિષ્યગામી દ્રષ્ટિ અને એનું જે મૂળ આધાર છે એની ચર્ચા કરીશું. યુવાનો, એ સંદર્ભમાં પહેલા પ્રસ્તાવનાની અંતર્ગત અખિલ ભારતીય સેવાઓ શું છે એની જ્યારે ક્યાંક વ્યાખ્યા લખવાની આવે તો એ વ્યાખ્યા આપણને હંમેશા 20-25 શબ્દમાં કોન્ક્રીટ વેમાં મળતી હોતી નથી. એટલે આ સમસ્યાના સમાધાન માટે અમે કોશિશ એ કરી છે કે એક અહીંયા વ્યાખ્યા જ અમે રજૂ કરી દઈએ છીએ. તમે ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકો જ્યારે પણ તમને અખિલ ભારતીય સેવાઓ વિશે લખવાનું આવે. કંઈક આવી રીતના વ્યાખ્યા કરી શકાય કે એવી જાહેર સેવાઓ કે જેના સેવકો સંઘ અને રાજ્ય બંને સ્તરે પોતાની સેવાઓ આપી શકે છે તથા જેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે તેને અખિલ ભારતીય સેવાઓ કહી શકાય. બંધારણના અનુચ્છેદ 312માં આવી સર્જનની જોગવાઈ થયેલી છે. તો વ્યાખ્યા કહી શકાય ત્યાં સુધી પછી આપણે એની જોગવાઈ બંધારણમાં કઈ રીતના છે એ લખી દેવાનું. અને પછી પ્રસ્તાવનામાં જ આપણે ત્રીજી વાત એ લખવાની કે વર્તમાનમાં ભારતીય વહીવટી સેવા IAS, બીજું ભારતીય પોલીસ સેવા IPS અને ભારતીય વન સેવા IFOS એમ 3 અખિલ ભારતીય સેવાઓ સ્થાપિત છે. એ પછી આપણે જવાબના આપણા આન્સરના મેઇન પાર્ટની અંતર્ગત આવશું. મેઇન પાર્ટની અંતર્ગત જે પહેલો મુદ્દો છે જવાબનો મુખ્ય ભાગ 1 કે આપણે અખિલ ભારતીય સેવાઓની અગત્યતા ઉપર ચર્ચા કરીશું, એની સમજ આપવાની કોશિશ કરીશું. એમાં આપણે 3 મુદ્દાઓ લીધેલા. આપને યાદ જ હશે. પહેલું હતું કે અખિલ ભારતીય રાષ્ટ્રીય અભિગમ. આ સેવાના સેવકો પ્રાદેશિકતાની ભાવનાથી ઉપર ઉઠી અખિલ ભારતીય રાષ્ટ્રીય અભિગમથી પોતાની સેવાઓ પ્રદાન કરે છે. એટલે તેમની સેવાઓમાં સર્વાંગીપણું, આ બધા શબ્દો અગત્યના છે, કુશળતા અને વિશાળતાના તત્વો સમાયેલા હોય છે. યુવાનો, એક ચીજ આપે અનુભવ કરી હોય કે જ્યારે આપણી વિવિધતાપૂર્ણ સંસ્કૃતિની વચ્ચે સ્થાનિકતા અને પ્રાદેશિકતા એ રાજ્ય સેવાના સેવકોમાં સ્વાભાવિકપણે હોવાની છે, કારણ કે તેઓ એ સંસ્કૃતિમાં મોટા થયા છે. એ સંસ્કૃતિની અંતર્ગત જ તેમના મૂલ્યોનું અને વ્યક્તિત્વનું ઘડતર થયું છે. તો એમનો જે અભિગમ છે એમાં પ્રાદેશિકતાનું તત્વ યા પ્રાદેશિક સંસ્કૃતિના તત્વને વધુ મહત્વ હોય એ સ્વાભાવિક છે. એનો અર્થ એ નથી કે એ રાષ્ટ્રવાદ વિરોધી છે. એ રાષ્ટ્રવાદના પૂર્ણ સમર્થક છે, પૂર્ણ સમર્પિત છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પરંતુ જ્યારે અખિલ ભારતીય સેવાને જે રીતના ટ્રેન કરવામાં આવે છે, જે રીતના એમનો દ્રષ્ટિબિંદુ વિકસાવવાનો પ્રયત્ન થાય છે, તો તેમનામાં એક અખિલ ભારતીય હોલિસ્ટિક, જેને આપણે કહીએ સર્વાંગી અભિગમનો વિકાસ થાય છે. એટલે જ્યારે કોઈ જિલ્લામાં કે કોઈ રાજ્યમાં તેઓ પોતાની સેવાઓ આપતા હોય ત્યારે એ સેવાઓની અંતર્ગત
ત્યાંની સ્થાનિક પ્રાદેશિક જરૂરિયાતોની સાથોસાથ રાષ્ટ્રીય જરૂરિયાતો અંગેની પણ તેમની એક દ્રષ્ટિ હોય છે અને તેઓ આ સ્થાનિક જરૂરિયાતો અને રાષ્ટ્રીય જરૂરિયાતોમાં એક પ્રકારનું ઇન્ટિગ્રેશન એકીકરણ કરી દેશની સુરક્ષા, વિકાસ અને સમૃદ્ધિમાં પોતાનું ભૂમિકા ભજવતા હોય છે. તો પહેલું એની અગત્યતાનો આધાર અખિલ ભારતીય રાષ્ટ્રીય અભિગમ થશે. પછી બીજો આધાર છે કે ચૂંકि આવો અભિગમ છે તો એમાં સર્વોપરી પ્રાથમિકતા શું રહેશે, તો કે દેશની એકતા અને અખંડિતતાને સુરક્ષિત રાખવી એ એમની સર્વોપરી પ્રાથમિકતા હોય છે કે વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ ઉપર આધારિત ભારતીય રાજ્ય ભાષાવાદ, પ્રાંતવાદ, કોમવાદ વગેરે જેવા પડકારોની સ્થિતિમાં અખિલ ભારતીય સેવાઓ જ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા ઉપર કેન્દ્રિત રહી દેશની એકતાને બળ પ્રદાન કરે છે. બહુ અગત્યની વાત આ બાબત અગત્યની વધારે ત્યારે બની જાય કે જ્યારે કોઈ રાજ્યમાં આવા પ્રાંતવાદ કે ભાષાવાદના આધારે કોઈ પ્રકારના વિરોધ આંદોલનો થઈ રહ્યા હોય. ક્યાંક આપણા દેશમાં છેલ્લા 75 વર્ષ દરમિયાન આપણે અલગતાવાદી આંદોલનોનો પણ સામનો કર્યો છે, જેમ કે નાગાલેન્ડની અંતર્ગત, જમ્મુ અને કાશ્મીરની અંતર્ગત. તો આવી પરિસ્થિતિ કે જ્યારે વિવિધતા વિખંડન તરફ લઈ જાય એ સમયે વિવિધતાથી અખંડિતતાને મજબૂત બનાવવાની ભૂમિકા સરકારમાં કોણ કરશે, તો કે એના માટે અખિલ ભારતીય સેવાના સેવકો સમર્પિત રીતે કાર્ય કરી રહ્યા છે અને તેઓ આ વિવિધતા જે વિખંડન તરફ જઈ શકે છે એને વિખંડન તરફ જતા રોકી અને દેશની અખંડિતતાને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરે છે કે જે તેમના નિર્ણાયક મહત્વને દર્શાવે છે. મારા ભાઈ બહેનો, એક ચીજ આ જે પરિબળ છે એકતા અને અખંડિતતામાં અખિલ ભારતીય સેવાઓની ભૂમિકા, એ બાબત એટલી મહત્વની છે કે બંધારણ સભામાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે આ સેવાઓ, અખિલ ભારતીય સેવાઓની જરૂરિયાત ઉપર જ્યારે ભાર મૂક્યો તો એ ભાર મૂકવામાં એમણે આ વાતને જ ફોકસ કરી કે આ આટલી બધી વિવિધતા અને આટલી બધી શું કહેવાય વિશાળ રાષ્ટ્રની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે એક એવી કેડર જોઈએ કે જે ઓલ ઇન્ડિયા એપ્રોચથી લોકલ લેવલનું પણ એડમિનિસ્ટ્રેશન સંભાળી શકે અને એ એડમિનિસ્ટ્રેશનને એક ડાયરેક્શન આપી શકે. તો મારા ભાઈ બહેનો, આ બીજો જે આધાર છે અગત્યતાનો એ આપણા માટે નિર્ણાયક મહત્વ ધરાવે છે. ત્રીજો મુદ્દો શું છે, તો કે વિકાસાત્મક કાર્યોમાં સંકલન. મારા યુવાનો, ભારત એક સમવાય તંત્ર છે કે જેની અંતર્ગત સંઘ અને રાજ્ય બંને સમાંતર સરકારના રૂપમાં કાર્ય કરતા હોય છે અને આ એક એવો દેશ છે કે જે 1947માં આઝાદ થયા પછી પછાતપણા, ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા અને ભૂખમરીનો શિકાર હતો. આવા દેશમાં વિકાસ એ ત્યારથી જ, આઝાદ થયા ત્યારથી જ સર્વોચ્ચ પ્રાથમિકતા રહી અને એના માટે જ આપણે આયોજન આધારિત વિકાસની વ્યૂહરચના 1950-51થી અપનાવી. હવે એ જે વિકાસ કાર્યો માટે સરકારે જે નેતૃત્વ હાથમાં લીધું એ નેતૃત્વમાં રાજ્ય સરકાર અને સંઘ સરકાર જો વિકાસમાં સંકલિત અને એકીકૃત રીતે કાર્ય ન કરે તો વિકાસની જે દિશા છે એ ડેફિનેટલી પરસ્પર વિરોધી પણ થઈ શકે. આવી સ્થિતિમાં એક વહીવટી પડકાર એ હતો કે સંઘ સરકારની વિકાસાત્મક યોજનાઓ અને નીતિઓ તથા રાજ્ય સરકારની વિકાસાત્મક યોજનાઓ અને નીતિઓમાં એક એકીકરણ બિંદુ, એક સંકલન બિંદુ કયું હોઈ શકે, તો કે એનો જવાબ હતો અખિલ ભારતીય સેવાના સેવકો આ સંકલન બિંદુ કે એકીકરણ બિંદુના રૂપમાં કાર્ય કરી સંઘ અને રાજ્ય બંનેના પ્રયત્નોને વિકાસના લક્ષ્યોની પ્રાપ્તિ માટે અસરકારક રીતે તેમજ કુશળતમ રીતે અમલમાં મૂકશે અને એ એની એક અગત્યતાનો એક વિશિષ્ટ આધાર સ્તંભ છે મારા યુવાનો. કંઈક આવી રીતના જ આપણે આ વાતને લખી છે અહીંયા કે સામાજિક આર્થિક વિકાસની નીતિઓના અમલીકરણમાં સંઘ અને રાજ્ય વચ્ચે સંકલન સાધવામાં વિશેષ અગત્ય જોઈ શકાય છે આ અખિલ ભારતીય સેવાઓનું. તો મેઇન બોડીમાં આપણે આ પ્રકારે રજૂઆત કર્યા પછી યુવાનો યાદ રાખજો, તમને હવે મનમાં પ્રશ્ન ઊભો થતો હશે કે તો તમે જરૂરિયાતને કયા આધારે વ્યાખ્યાયિત કરો છો. તો ડેફિનેટલી જે અગત્યતા દર્શાવી એ બધા જ મુદ્દાઓ જરૂરિયાતમાં પણ નોંધી શકાય અને તે છતાં પણ આપણે જો જરાક વિચારીએ કે વિકાસાત્મક લક્ષ્યોની પ્રાપ્તિમાં જરૂરિયાત, ચાલો પહેલી વાત આવી ગઈ જે આપણે આગળ લીધું કે નીતિઓમાં સંકલન કરે છે. બીજું ન્યાયની પહોંચના વિસ્તાર માટે જરૂરિયાત. આ એક આખો અલગ મુદ્દો છે કે જે આપણે છેલ્લા 75 વર્ષના રાજ્ય વ્યવસ્થાના અમલીકરણમાં, બંધારણના અમલીકરણના અત્યારે 73 વર્ષ થયા છે, આઝાદીને 75થી વધુ વર્ષ થયા છે. તો આ અમલીકરણના આટલા વર્ષો દરમિયાન આપણે જે મુખ્ય સમસ્યાઓ રાજ્ય વ્યવસ્થામાં જોઈ છે એમાં એક સમસ્યા ન્યાયમાં વિલંબ
અને ન્યાય અત્યંત ખર્ચાળ હોવો છે કે જે આપણા દેશની અંતર્ગત વિધિના શાસન રૂલ ઓફ લોની પણ એક અગત્યની મર્યાદા કહી શકાય. મારા યુવાનો, તમે વિચારો કે ન્યાય તંત્ર જે રીતે કાર્ય કરી રહ્યું છે અને એમાં અત્યારે 4-5 કરોડ કેસ પેન્ડિંગ છે, તો શું આપને નહીં લાગતું કે અહીંયા એક પ્રોપર ઓલ ઇન્ડિયા સર્વિસ હોવી જોઈએ કે જેની અંતર્ગત ઇન્ડિયન જ્યુડિશિયરી સર્વિસની આપણે સ્થાપના કરી, IJS ઓફિસરની, અને ન્યાયને ત્વરિત તેમજ સમગ્રતામાં પ્રદાન કરવાની વ્યવસ્થાને મજબૂત બનાવીએ. તો અમારો અભિગમ માનસ સ્કૂલ ઓફ થોટનો સ્પષ્ટ અભિગમ છે કે બંધારણના અનુચ્છેદ 312માં પણ IJS નો ઉલ્લેખ થયો છે અને એટલા માટે IJS ની સ્થાપના હવે કરવી જોઈએ એની જરૂરિયાત મહેસૂસ થઈ રહી છે ન્યાયતંત્રની અંતર્ગત, જેથી ન્યાયની પહોંચનો વિસ્તાર થઈ શકે, નાનામાં નાનો માણસ ન્યાયને પોતાના જીવનમાં અનુભવ કરી શકે. આપ સૌને એ વાક્ય ખબર જ હશે મારા યુવાનો કે ન્યાયમાં વિલંબ એ પણ એક પ્રકારનો અન્યાય જ છે. આપ વિચારી શકો છો, મેં પહેલા મુદ્દામાં કોઈ સ્પષ્ટતા આપી નથી. તમારે વિચારવાનું છે કે વિકાસાત્મક લક્ષ્યોની પ્રાપ્તિમાં જરૂરિયાત જે એક ડાયમેન્શન મેં આપની સમક્ષ રજૂ કર્યું છે, તો એમાં તમને કઈ દ્રષ્ટિથી જરૂરિયાત દેખાય છે? વિકાસાત્મક બાબતમાં ક્યાં આપણે પાછળ છીએ કે જ્યાં અખિલ ભારતીય સેવાઓના સ્થાપના કરવાથી આપણને વિશેષ લાભ થઈ શકે છે, વિકાસની ગતિ અને એની અસર નક્કર બની શકે છે? એવો કયો વિસ્તાર છે? તમે વિચારશો ત્યાં સુધીમાં હું તમને ત્રીજો ડાયમેન્શન ઉપર લઈ જાઉં કે પર્યાવરણ રક્ષણના ક્ષેત્રમાં જરૂરિયાત. આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એક પ્રકારે પર્યાવરણના રક્ષણની જરૂરિયાતને ધ્યાને રાખીને જ 1966માં આપણી સંસદ દ્વારા સ્થાપિત કરવામાં આવી. યુવાનો, શું પર્યાવરણ રક્ષણમાં માત્ર એક ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની જે આપણે એસ્ટાબ્લિશ કરી છે એ સિવાય બીજી કોઈ જરૂરિયાત નહીં લાગતી? શું પ્રદૂષણ નિવારણ એક અગત્યનો પડકાર નહીં? શું સતત વિકાસની દ્રષ્ટિથી ઉર્જા ક્ષેત્રે એક અગત્યનો પડકાર નહીં? ઓટોમોબાઈલમાં આપણે વ્હીકલ લાવી રહ્યા છીએ, આપણે સોલર એનર્જી, વિન્ડ એનર્જીના વિકાસ માટે સતત સમર્પિત રહેવાની કોશિશ કરી રહ્યા છીએ. તો મને એવું લાગે છે કે આધારભૂત માળખાને સસ્ટેનેબલ બનાવવા માટે એક એવી સર્વિસ આપણે બનાવવી જોઈએ કે જે એનર્જી, ઓટોમોબાઈલ સેક્ટર, આ બધા ઉર્જાથી જોડાયેલા, સતત વિકાસથી જોડાયેલા વિવિધ માપદંડો ઉપર કાર્ય કરવાની અખિલ ભારતીય સેવા સંદર્ભમાં એક વિશાળ દ્રષ્ટિ અને ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચ ધરાવતા હોય એવા યુવાનો એક ઇન્ડિયન એન્વાયરમેન્ટલ સર્વિસના નામથી આપણે UPSC પરીક્ષા કન્ડક્ટ કરે અને એવા યુવાનોની આખી એક ટીમ તૈયાર કરે કે જે ઓલ ઇન્ડિયા એપ્રોચથી, ઇવન ગ્લોબલ એપ્રોચથી, કારણ કે પર્યાવરણીય સમસ્યા ફક્ત પ્રાદેશિક કે સ્થાનિક સમસ્યા નથી, એ એક વૈશ્વિક સમસ્યા છે કે જ્યાં ગ્લોબલ લેવલ ઉપર આપણે કાર્યવાહી કરવાની જરૂરિયાત છે. પેરિસ સમજૂતી હેઠળ આપણે જે INDCs રજૂ કર્યા છે, પેરિસ સમજૂતી હેઠળ આપણે કાર્બન ઝીરો, નેટ ઝીરોનો જે ટાર્ગેટ 2070 સુધીમાં અચીવ કરવા માંગીએ છીએ, એ ટાર્ગેટ સેન્ટ્રિક એક એન્વાયરમેન્ટલ સર્વિસીસની જરૂરિયાત છે, એવો અમારું માનવું છે અને એ પ્રકારે તમે પણ તમારા જવાબમાં રજૂ કરી શકો. હવે પ્રશ્ન ઉભો થાય, વિકાસાત્મક લક્ષ્યોની બાબતમાં ક્યાં જરૂરિયાત છે? સીધો સરળ જવાબ છે, તમે વિચાર્યો જ હશે, વિચાર્યો હોય તો એ બહુ સારી વાત છે. જે પણ મુદ્દા હોય આપણા માટે સ્પષ્ટ છે કે માનવ વિકાસના સંદર્ભમાં હજી આપણે બહુ પાછળ છીએ. છેલ્લા 10 વર્ષનું તમે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જુઓ, જે UNDP દ્વારા જાહેર થાય છે, એમાં તમે મહેસૂસ કરશો મારા યુવાનો કે આપણે 130 થી 135 વચ્ચે ક્યાંક ફરતા રહ્યા છે. આપણો રેન્ક કોઈ દિવસ ટોપ 100માં આવ્યો નથી. 1990 થી HDI રજૂ થતું આવ્યું છે, પણ કોઈ દિવસ આપણે ટોપ 100માં આવ્યા નથી. તો માનવ વિકાસના સંદર્ભમાં બે મુખ્ય એરિયા છે. નંબર 1 એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, કે જે ડેમોગ્રાફિક ડિવિડન્ડને ખરેખર ડિવિડન્ડના રૂપમાં ટ્રાન્સફોર્મ કરી શકે. એન્ડ નંબર 2 હેલ્થ, આરોગ્ય. આ બે એવા એરિયા છે કે જ્યાં આપણે જો આપણું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરીએ તો ડેફિનેટલી આપણા HDI ની અંતર્ગત આપણે બહુ મોટો જમ્પ મારીશું, ટોપ 100, ટોપ 50માં આવી જશું. અને વિકસિત ભારતનું જે લક્ષ્ય છે, જે આપણે આવનારા લગભગ 22 થી 25 વર્ષમાં પ્રાપ્ત કરવાનો એક આદર્શ ધરાવીએ છીએ, વિકસિત ભારતનો સંકલ્પ 2047 સુધીમાં પ્રાપ્ત કરવાનો ભારત સરકારનો એક આગ્રહ, એક દ્રષ્ટિબિંદુ જોઈ શકાય છે. તો એ સંદર્ભમાં ઇન્ડિયન
જ્યુડિશિયલ સર્વિસ, ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ, ઇન્ડિયન હેલ્થ સર્વિસ એન્ડ ઇન્ડિયન એન્વાયરમેન્ટલ સર્વિસ, એમ કુલ 4 સર્વિસીસની જરૂરિયાત ઉપર ચર્ચા શરૂ કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ. સંસદમાં, મીડિયામાં, નાગરિક સમાજમાં આ મુદ્દા ઉપર ચર્ચા શરૂ થાય અને એક એવો પણ રસ્તો ગોતવામાં આવે કે જેની અંતર્ગત સમવાય તંત્રમાં રાજ્યોની સત્તામાં કોઈ પણ પ્રકારની સંઘની અનુચિત દખલગીરી ન થાય એ રીતે આપણે વધારાની અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરી શકીએ. અને એમાં પણ મારું સજેશન આપના મંતવ્યના નિર્ધારણમાં ખાસ એ રહેશે કે કશું થાય ન થાય, આઈજેએસની દિશામાં નક્કર પ્રગતિની અત્યારે જરૂરિયાત મહેસૂસ થઈ રહી છે અને આ આઈજેએસના અમલીકરણ માટે યુપીએસસી જ કાર્ય કરે કે એના માટે એક તટસ્થ અલગ સ્વતંત્ર મેકેનિઝમ ડેવલપ કરવામાં આવે કે જે સુપ્રીમ કોર્ટ દ્વારા અથવા અન્ય કોઈ બંધારણીય સંસ્થા દ્વારા સંચાલિત થતું હોય અને એમાં કારોબારીને કોઈ સત્તા પ્રાપ્ત ન હોય, કારોબારીથી સ્વતંત્ર રહી કાર્ય કરવામાં સક્ષમ હોય એવા કોઈ સ્વતંત્ર ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ આપણે એની સ્થાપના કરીને આઈજેએસના અમલીકરણ માટે કાર્ય કરી શકીએ છીએ. યુવાનો, નિષ્કર્ષમાં આવીશું આપણે. આપ સૌને મજા આવી રહી હશે, આ ડિસ્કશનમાં આપને ઇન્ટરેસ્ટ પડી રહ્યો હશે એવું મારું માનવું છે. સરદાર વલ્લભભાઈ પટેલના વિશેષ પ્રયત્નોથી જ બંધારણ હેઠળ અખિલ ભારતીય સેવાઓના ખ્યાલને સ્વીકૃતિ અપાયેલી. આપણે વાત કરી પણ આપણા ડિસ્કશનમાં આ બાબતમાં સરદાર પટેલના આ વિચારો આજે પણ એટલા જ સાર્થક છે. કયા સંબંધી વિચારો? ભારતની એકતા એમનું મુખ્ય લક્ષ્ય હતું. મારા યુવાનો, સ્ટેચ્યુ ઓફ યુનિટી એમને નથી બની, એમનું જીવન સમર્પિત થયું છે, એમણે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી આપણે એક્સપ્રેસ કરીએ છીએ. એકતા અને અખંડિતતા માટે તેઓનો આગ્રહ હતો કે અખિલ ભારતીય સેવાઓને બનાવી રાખવી જોઈએ અને આ વિચાર આજે પણ જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઉત્તર પૂર્વ ભારતમાં યા જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે સમસ્યાઓ છે એના સમાધાનમાં એકતા અને અખંડિતતા અંગેના પડકારો સમાયેલા છે અને એ સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે પટેલ સાહેબના આ વિચારો આજે પણ એટલા જ સાર્થક છે. આ કારણે જ દેશમાં અખિલ ભારતીય સેવાઓની જરૂરિયાતને લઈને લગભગ સર્વસંમતિ જોવા મળે છે. અપવાદ સ્વરૂપ છોડી દો તો કોઈ અખિલ ભારતીય સેવાઓ સમાપ્ત કરવાનો વિચાર રજૂ કરતો એવું તમને કદાચ સાંભળ્યું નહીં હોય. મેં 1-2 વખત સાંભળેલું છે મારી કરિયરમાં, મારા આ કાર્યમાં કે કોઈ એવો વિચાર રજૂ કર્યો. એ રાજનીતિક વિચાર હોય છે. ખરેખર એ વિચાર એમનો કાયમી અને રાષ્ટ્રવાદી નથી હોતો એવો પણ મારો અનુભવ રહ્યો. તો યુવાનો, જવાબને અહીંયા વિરામ આપીશું. આવો કંઈક જવાબ તમે લખી શકો, તમારું મંતવ્ય પૂરા તર્ક અને વ્યાજબીપણા સાથે તમે સ્પષ્ટ કરી શકો. યુવાનો, આ રીતના તૈયારી કરવી હોય ને તો તમે ખરેખર એક વખત જીપીએસસીના અમારે ત્યાં જે બેચ શરૂ થાય છે ને એના 3 ફ્રી લેક્ચર એક વખત ભરી જુઓ. એડમિશન લ્યો એવો કોઈ આગ્રહ નથી. એકવાર 3 ફ્રી લેક્ચર ભરીને એ અનુભવ પ્રાપ્ત કરો કે ખરેખર આ સંસ્થા અને આ સંસ્થાની સ્ટ્રેટેજી તમને કેટલું જલ્દી સક્સેસ અપાવી શકે છે સિવિલ સેવામાં. ખાસ એ પણ તમે માર્ક કરો કે તમને કોઈને એવું લાગતું હોય કે પહેલા 3 ડેમો ગોઠવેમાં બધું બહુ સારું બોલતા હોય. હા યુવાનો, એવું જો તમને લાગતું હોય ને તો કોઈ ચિંતા નહીં કરવાની. અધવચ્ચેથી પણ અમે લેક્ચરમાં બેસવાની યુવાનોને છૂટ આપીએ છીએ. પહેલા 3 લેક્ચર નહીં, 10મો, 11મો, 12મો લેક્ચર થઈ રહ્યો હોય અમારા સિસ્ટમનો, એમાં પણ છૂટ છે. તો આવી કોઈ પણ મનમાં સંશય શંકા હોય અમારી સાથે શેર કરો. અમે એનું સમાધાન તમને આપવાની કોશિશ કરીશું. અને તમે અધવચ્ચેથી પણ ફ્રી ડેમો લેક્ચર ભરવા માંગતા હોય, ફ્રી લેક્ચર ભરવા માંગતા હોય, અમે તમને ચોક્કસ છૂટ આપીશું. કારણ કે અમે જે પહેલા લેક્ચરમાં ભણાવીએ છીએ ને એની કન્સિસ્ટન્સી વિથ ક્વોલિટી એન્ડ ડેડિકેશન છેલ્લા લેક્ચર સુધી જાળવવાની નિષ્ઠાપૂર્ણ કોશિશ કરીએ છીએ. મળીએ મારા યુવાનો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.